પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમિશન વિના ચાલતી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં શરૂઆતમાં તેમના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા અને આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરે અહેવાલ પ્રસારિત કર્યા બાદ મનપા તંત્રએ હોસ્પિટલોની યાદી જાહેર કરી છે। પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરની 41 જેટલી હોસ્પિટલને બિલ્ડિંગ યુઝ એટલે કે બીયુ પરમિશન ન હોવાને કારણે નોટિસો ફટકારી છે। જો કે શરૂઆતમાં વિભાગ દ્વારા નોટિસ અપાયેલી હોસ્પિટલોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને સવાલો ઊભા થયા હતા। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરે આ મુદ્દો ઉજાગર કરતા તંત્ર હરકતમાં આવ્યું અને નોટિસ અપાયેલી હોસ્પિટલોની યાદી જાહેર કરી। આ સમગ્ર ઘટનાને લઈને મનપાના કાર્યમાં પારદર્શિતા લઈને પણ ચર્ચા શરૂ થઈ છે। સાહેબ, જે 41 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે, શું કારણ છે અને શું કાર્યવાહી ભવિષ્યમાં કરવામાં આવશે? પોરબંદર શહેરમાં જે હોસ્પિટલ્સ આવેલી છે એમાં જે હોસ્પિટલ્સને અગાઉ તત્કાલીન ચેરમેનશ્રી દ્વારા જે રજા ચિઠ્ઠીઓ અને બીયુ પરવાનગી આપવામાં આવેલી છે, એ જે રજા ચિઠ્ઠી આપવામાં આવેલી છે એ તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા રદ કરવામાં આવેલી છે। આવી જે હોસ્પિટલો છે એને અત્યારથી જે અદ્યતન એમની પાસે રજા ચિઠ્ઠી હોય કે બીયુ પરમિશન હોય તો એ અત્યારે જે પ્રવર્તમાન કાયદા છે એ પ્રમાણેની એ રજૂ કરવા જણાવેલ છે। આ જે હોસ્પિટલો છે એને અગાઉ 2 થી 3 વખત નોટિસ આપવામાં આવેલ છે, તેમ છતાં તેઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરી નોટિસો પાઠવવામાં આવેલ છે। સાહેબ, ભવિષ્યમાં શું કાર્યવાહી થશે? જે સરકારશ્રી દ્વારા જે અનધિકૃત બાંધકામો છે એ નિયમિત કરવા માટેનો એક ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવેલો છે અને એના હેઠળ નિયમો પણ બનાવવામાં આવેલા છે। જે મોટાભાગના જે બાંધકામો છે એ આ જે નિયમો છે એની હેઠળ અધિકૃત કરી શકાય છે અને આ બાંધકામો નિયમિત કરવા માટેની જે સમય મર્યાદા છે સરકારશ્રી દ્વારા 17/12 સુધી લંબાવવામાં આવેલી છે। મારી આપના માધ્યમ દ્વારા એ સર્વે હોસ્પિટલ ધારકોની વિનંતી છે કે આપ આપના પ્લાન અને રજૂ કરી અને આપની પાસે અધિકૃત બીયુ પરવાનગી કે અધિકૃત રજા ચિઠ્ઠી ન હોય તો આપના બાંધકામ છે નિયમિત કરવા માટે અત્યારે તમે અરજી કરી શકો છો અને આપની જે અરજી અત્યારે મળેથી એ બાંધકામો નિયમિત કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલ સિવાય બીજે કઈ રીતે આગળ આગળ કાર્યવાહી છે? નોટિસો છે કે વિભાગો બિલ્ડિંગો બધા આપવાની કાર્યવાહી હોસ્પિટલ પોતે સીમિત નથી, બીજા સરકારની પ્રાયોરિટી છે એમાં મોટાભાગે જે લોકોનો વધારે ધસારો રહેતો હોય એવા હોસ્પિટલ્સ છે, જે શાળાઓ છે, મોલ્સ છે, એ બધામાં સરકારની પ્રાયોરિટી રહેતી હોય છે। અત્યારે અમે આ જે હોસ્પિટલો છે કે જ્યાં લોકો સારવાર માટે જતા હોય છે એ અગત્યના સંસાધનો હોવાથી, અગત્યની જગ્યા હોવાથી અત્યારે હોસ્પિટલોને આ નોટિસ આપવામાં આવેલી છે। બીયુ પરમિશન કોને મળવાપાત્ર? નિયમ શું હોય છે બીયુ પરમિશન મળવાપાત્ર? બીયુ પરમિશન એ છે કે સર્વપ્રથમ કોઈ જે વ્યક્તિ હોય એ બાંધકામ કરવા માંગતા હોય તો એમણે રજા ચિઠ્ઠી લેવાની હોય છે અને રજા ચિઠ્ઠી વખતે જે પ્લાન નકશા રજૂ કર્યા હોય એ પ્લાન નકશા પ્રમાણે બાંધકામ કરવાનું થાય અને આ બાંધકામ પૂરું થયા બાદ એમણે બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર એટલે કે બીયુ પરમિશન લેવાનું થતું હોય છે। શાળાઓ કેટલી આઈડેન્ટિફાઈ થઈ છે? શાળાઓમાં અગાઉ આપણે નોટિસ આપેલી છે અને એમાં એમના તરફથી ઘણા પ્રત્યુત્તરો પણ મળેલા છે। શાળાઓ માટે પણ અમે જે કાગળો મળ્યા છે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલ દ્વારા જે બીયુ પરમિશનની જે કાર્યવાહી છે તમે કીધું કે નથી છે, નહીં કરવામાં આવે તો આના વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે છે? હું એટલા માટે જ આપના માધ્યમથી અમને વિનંતી કરવા માગું છું કે એમના જે બાંધકામો જે પોતાના પ્રિમાઇસીસમાં હોય એ મોટાભાગે રેગ્યુલરાઇઝ થવા પાત્ર હોય છે, એટલે એમને મારી ફરીથી વિનંતી છે કે તેઓ દ્વારા અમને એના અધિકૃત કાગળો રજૂ કરવામાં આવે। બીયુ આપણે ગણીએ છે તો પોરબંદરમાં હાઈરાઇઝ બિલ્ડિંગો જે હોય કે મોટી બાંધકામ હોય, કોમર્શિયલ, કેટલી અંદાજિત બીયુ પરમિશન હશે આપણી પાસે? એ મારી પાસે હાલ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ એનો આંકડો આપને પછીથી જણાવવામાં આવશે। મનપા કમિશનરના જણાવ્યા મુજબ સંબંધિત હોસ્પિટલોને અગાઉ પણ 2 થી 3 વખત નોટિસ આપવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં જરૂરી કાર્યવાહી ન થતાં ફરી એકવાર નોટિસ ફટકારવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે। નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।